મોમ્સ ઓફ ભરૂચ અને જનહિતાર્થ ચેરિટેબલ ટ્રસ્ટ ભરૂચના સંયુક્ત ઉપક્રમે પાલિકા ખાતે મહિલાઓના સશક્તિકરણ, સ્વાસ્થ્ય અને આત્મરક્ષા માટે એક ખાસ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું। આ સેમિનારમાં મુખ્ય વક્તા તરીકે મહિલા પીએસઆઈ વૈશાલી આહિર ઉપસ્થિત રહ્યા હતા। તેમને મહિલાઓના પોતાના હક, સ્વરક્ષણ, સુરક્ષા અંગે વિગતવાર માર્ગદર્શન આપતા જણાવ્યું છે કે આજના સમયમાં મહિલાઓને પોતાને આત્મરક્ષામાં નિષ્ણાત બનાવવું અત્યંત જરૂરી છે। જાગૃતિ અને આત્મવિશ્વાસ મહિલાઓની સૌથી મોટી શક્તિ છે। આ પ્રસંગે જનહિતાર્થ ટ્રસ્ટના પ્રમુખ જિગીસા ગોસ્વામી તથા મોમ્સ ઓફ ભરૂચ ગ્રુપના ફાઉન્ડર સેજલ કાપડિયા ખાસ ઉપસ્થિત રહ્યા હતા। સાથે સાથે ભરૂચ પાલિકા સભ્ય તથા સેનેટરી ચેરમેન હેમાલી રણાએ પણ ઉપસ્થિત રહીને મહિલાઓને પ્રોત્સાહિત કરતા જણાવ્યું છે કે મહિલાઓને સ્વસ્થ અને સુરક્ષિત બનાવવા માટે આવા કાર્યક્રમો સતત યોજવા જોઈએ। સેમિનાર દરમિયાન અનેક મહિલાઓને સક્રિય રીતે ભાગ લીધો હતો। આત્મરક્ષા માટે જરૂરી માર્ગદર્શન પણ મેળવ્યું હતું। આજરોજ નગરપાલિકા ના ખાસ કાર્યક્રમ રૂપે એનજીઓ ના બે ખાસ કરીને પ્રમુખો, એક એનજીઓ છે મોમ્સ ઓફ ભરૂચ અને બીજા જનહિતાર્થ ચેરિટેબલ ટ્રસ્ટ કે જેમના દ્વારા આયોજિત મહિલા પોલીસ સ્ટેશન તરફથી અમોને સ્ત્રી સશક્તિકરણ અને સ્ત્રી સહજ કાયદાઓ વિશેનું જ્ઞાન આપવા માટે મુખ્ય વક્તા અને મહેમાન તરીકે આમંત્રણ આપવામાં આવેલું, જેમાં ખાસી સંખ્યાઓમાં મહિલાઓ એકત્રિત થયેલા કે જેમને મહિલાઓ લગત કાયદાઓ, સાયબર ક્રાઇમ અવેરનેસ અને દીકરા દીકરીઓ વિશે જે હાલના પોક્સો રિલેટેડ કાયદાઓ બને છે તે વગેરેનું જ્ઞાન આપવામાં આવ્યું।